હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજે સ્વિટ્ઝરલેન્ડમાં યુએસએ અને ઈરાન વચ્ચે જે વાતચીત થવાની છે તેમાં જેડી વેન્સ જે સ્વિટ્ઝરલેન્ડમાં પહોંચી ગયા છે યુએસએ તરફથી વાતચીત માટે. હવે જોવાનું એ રહેશે કે નેગોશિએટ કઈ રીતનું થાય છે, કેમ કે યુએસએ ઓલરેડી એવું કીધું છે કે $300 બિલિયન જે આપવાના છે રિકન્સ્ટ્રક્શન માટે અને $24 બિલિયન જે એમને એસેટ્સ ફ્રીઝ કરેલા છે જે ઈરાનના તે એમને આપવાના છે. હોર્મોઝ સ્ટ્રેટ ઓફ હોર્મોઝ એ ટોટલી ફ્રી ઓફ કોસ્ટ ખોલવાનું છે. આ વાતચીત કેટલી લાયબલ રહે છે, આ ટૉપિક ઉપર કેટલું એગ્રી થાય છે બંને કન્ટ્રી, એ ખાસ જોવાનું છે. અને ખાસ કરીને ઇઝરાયલનું સ્ટેન્ડ કઈ જગ્યાએ છે, કેમ કે ઇઝરાયલ ઓલરેડી લેબનન પર અટેક કરે જ રાખે છે, જેના કારણે સ્ટેટ ઓફ હોર્મઝ બંધ થવાના બી કેટલાક ન્યૂઝ આવ્યા છે એઝ પર સોર્સિસ. તો હવે જોઈએ છે આજની રાત અને કાલનો દિવસ, કાલ સવારે 9 વાગે મોર્નિંગ પહેલાં શું સ્ટેટસ જોવા મળે છે આ બંને તરફથી, એ ખાસ ધ્યાન રાખવું પડશે. કેમ કે આજ રાતે 3:30-4 વાગ્યા સુધી ઓઇલ માર્કેટ ખુલી જશે. એના રિએક્શન કઈ રીતના છે, ગોલ્ડના રિએક્શન કઈ રીતના છે. ક્રિપ્ટોમાં તો ઓલરેડી ક્રિપ્ટો $64,000 બિટકોઇન છે, ઇથેરિયમ $1600 ઊભું છે. હવે જોઈએ છે કે આ કેટલું મોટું ટ્રિગર થઈ શકે છે, કેમ કે જો વાતચીત પોસિબલ નથી થતી, જે એગ્રીમેન્ટ કર્યું છે, જે એમઓયુ સાઇન કર્યું છે પોસિબલ નથી થતું, તો આગળ યુદ્ધ વધવાની આશંકા બહુ વધારે છે. કેમ કે ઇઝરાયલ માનવા તૈયાર જ નથી કે લેબનન ઉપર અટેક અમે રોકીશું. અને બીજી બાજુ યુએસ એવું કહે છે કે અમે ઓલરેડી ઈરાન અને લેબનન અને ઇઝરાયલમાં ટોટલી અમે સીઝફાયર કરાવી દીધું છે. તો જોઈએ છે સાંજ સુધી શું જવાબ આવે છે, કાલ સવાર સુધી આપણને શું જોવા મળી રહ્યું છે. એના પછી આપણે રિએક્ટ કરીશું કે ઇન્ડિયન માર્કેટ કઈ બાજુ ઓપન થઈ શકે છે. કેમ કે ઓલરેડી ગિફ્ટ નિફ્ટી એઝ પર ગિફ્ટ નિફ્ટી ટોટલી ફ્લેટ દેખાય છે, એટલે ગિફ્ટ નિફ્ટી કાલ સવારે 6:30 પછી કેવું ખુલે છે એ બી બહુ જરૂરી છે. અને જાપાન માર્કેટ, કોરિયન માર્કેટ કઈ રીતના કાલ સવારે વ્યૂ કરે છે એ ખાસ જોવું જરૂરી રહેશે. તો આવા જ ન્યૂઝ માટે ટેલિગ્રામ ચેનલ આપણી જોઈન કરી લો, વોટ્સઅપ ચેનલ જોઈન કરી લો, તો તમને આવા જ ન્યૂઝ મળતા રહેશે. જે બી ન્યૂઝ આવશે ઇઝરાયલ, ઈરાન, યુએસએ અને લેબનન તરફથી સીઝફાયરના એમઓયુમાં જે ડિસ્કશન થયું હતું એ પ્રમાણે એગ્રીમેન્ટ થાય છે કે નહીં, એના ટોટલી હું ન્યૂઝ તમને ટેલિગ્રામ ઉપર પ્રોવાઈડ કરીશ.